નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું પાકિસ્તાનને હાથના કર્યા હૈયે વાગ્યા. પાકિસ્તાનમાં છેલ્લા 2 દિવસથી એટલે કે ગઈકાલે જ એક ટ્રેનને બલુચિસ્તાનના વિદ્રોહીઓએ હાઈજેક કરી છે અને એમાં જે યાત્રિકો હતા, ખાસ કરીને એમાં જે સૈનિકો હતા, એ બધાને એને બંધક બનાવ્યા છે. એટલું જ નહીં, અને પાકિસ્તાન સરકારને અલ્ટિમેટમ પણ આપ્યું છે કે જો 48 કલાકમાં તમે કોઈ નિર્ણય નહીં લો તો આનું ખરાબ પરિણામ ભોગવવા માટે તમે તૈયાર રહો. આખા વિશ્વમાં અત્યારે આની ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાન તો હેબતાઈ ગયું છે એટલા માટે કે પાકિસ્તાને અત્યાર સુધી આતંકવાદીઓને પાળી પોષીને મોટો કર્યો છે. એને જ દૂધ પાઈને આ સાપ ઉછેર્યો છે. જોકે અત્યારે જે ટ્રેન જે હાઈજેક થઈ છે એ લોકો આતંકવાદીઓ નથી. એ લોકો બલુચિસ્તાનને એક અલગ રાષ્ટ્ર તરીકે જાહેર કરો એવી માગણી વર્ષોથી કરી રહ્યા છે અને કેટલાય લોકો એમાં અત્યાર સુધીમાં શહીદ થઈ ગયા છે. એમની માગણી વ્યાજબી છે. એ કોઈ આતંકવાદીઓ નથી, એ કોઈ વિદ્રોહીઓ નથી, એક મુક્તિ સંગ્રામના એ લડવૈયાઓ છે. પરંતુ પાકિસ્તાન એના આતંકવાદીઓ ગણાવે છે અને એટલા માટે થઈ અને પાકિસ્તાન શું કરવું એને કંઈ સૂચતું નથી. કારણ કે અત્યાર સુધી પાકિસ્તાને બીજા દેશ ઉપર આતંકવાદીઓ હુમલા કરાવ્યા છે, એટલે જે તે દેશને બધું ભોગવવું પડ્યું છે. એને તો ક્યારેય ભોગવવાનો વારો આવ્યો નથી અને ભોગવવાનો વારો આવ્યો નથી એટલા માટે થઈને હવે શું કરવું એને કાંઈ ગતાગમ પડતી નથી. આપણે તો ટેવાયેલા છે, આપણી પર તો આતંકવાદીઓના અનેક હુમલાઓ થયા છે અને આપણે એમાંથી બહાર નીકળ્યા છીએ. એમની સાથે કેમ પાર પાડવું એની આખી ડિપ્લોમેટિક સમજ આપણા રાજનેતાઓમાં છે, પરંતુ પાકિસ્તાનમાં એ નથી. કારણ કે પાકિસ્તાનમાં લશ્કર, મિલિટરી અને ISIS જેની ગુપ્તચર એજન્સી છે એ જ સર્વોપરી છે. ત્યાં લોકોની ચૂંટાયેલી સરકાર છે એ ખરી રબર સ્ટેમ્પ સરકાર હોય છે. અને અત્યારે ક્વેટા જે પાકિસ્તાનનું એક શહેર છે ત્યાંથી પેશાવર જઈ રહેલી જે ટ્રેન હતી એ ટ્રેનને આ બલુચિસ્તાનના મુક્તિ સંગ્રામના લડવૈયાઓએ એને હાઈજેક કરી છે. એ પાકિસ્તાનના એક મિનિસ્ટરે આજે એવું કહ્યું કે આમાં ભારતનો હાથ છે. એટલે હવે અમારો હાથ ક્યાંથી હોય? દુનિયામાં તમે જુઓ, કોઈ આતંકવાદી પ્રવૃત્તિમાં ભારતનું ક્યાંય નામ આવ્યું હોય તો બતાવો. અમે તો એના સખત વિરોધીઓ છીએ. આતંકવાદ વિરોધી જે પ્રવૃત્તિ રાષ્ટ્ર કરે છે એને અમે સપોર્ટ કરીએ છીએ કે આતંકવાદને મિટાવો હોય તો અમે તમને સહકાર આપશું. અને તમે ભારત ઉપર આક્ષેપ કરો છો. તમે તમારાને તો સમજાવી શકતા નથી. તમારા જે પ્રશ્ન છે, તમારા જે બધા લોકો છે કે ભારતમાંથી આવીને ત્યાં કોઈ ટ્રેન હાઈજેક કરી છે, તમે કાંઈ ન કરી શક્યા અને તમારા હાથમાંથી ધીમે ધીમે સત્તાના સૂત્રો જઈ રહ્યા છે. જમીન તમારા પગ નીચેથી સરકી રહી છે અને એટલે તમે બીજા પર આક્ષેપ કરો છો. પાકિસ્તાનના એક મંત્રીએ એવું કહ્યું કે આ બધા છે આતંકવાદીઓ છે, ગદ્દારો છે. એવું કશું નથી. એ સાહેબ જો દહેશતગર્દીઓ હોય તો તમે વિચાર કરો, એને ટ્રેન હાઈજેક કર્યા પછી અંદર રહેલા મહિલાઓ અને બાળકો સહિત એને મોટાભાગના યાત્રીઓને છૂટા કર્યા છે, મુક્ત કર્યા છે. એને એ જો આતંકવાદીઓ તો બધાને મારી નાખત. આતંકવાદીઓ તો કોઈ ધર્મ હોતો નથી. આતંકવાદીઓમાં ઇન્સાનિયત હોતી નથી. આ લોકો આતંકવાદીઓ નથી, એ તો મુક્તિ સંગ્રામના લડવૈયાઓ છે. એટલે એને નિર્દોષ લોકો હતા એને બધાને જવા દીધા. અત્યારે બંધકમાં કોણ છે તો કે પાકિસ્તાનના સૈન્ય, એના જે સૈનિકો જે છે એ અને કેટલાક સૈન્યના અધિકારીઓ છે એ અત્યારે બંધકમાં છે. અને બલુચિસ્તાન એટલે કે BLA, બલુચિસ્તાન લિબરલ આર્મી, એમને જે છે એને અલ્ટિમેટમ આપી દીધું છે. ગુરુવારે કાલે સાંજે અલ્ટિમેટમ છે પૂરું થાય છે સરકારનું કે તમે 48 કલાકમાં કોઈ પણ નિર્ણય લો. એટલું જ નહીં, એમને ચેતવણી પણ આપી દીધી કે જો તમે અમારી ઉપર એર સ્ટ્રાઇક કરશો અથવા ફોજ ઉતારશો કે બીજું કોઈ દમનકારી પગલું લેશો તો ટ્રેનમાં રહેલા બાકીના બધાને અમે ગોળી મારીને એની હત્યા કરી નાખશું. કોઈને જીવતા નહીં રહેવા દઈએ. અને એની એક જ માંગ છે કે બલુચિસ્તાનના જે લડવૈયાઓ છે એને તમે પકડ્યા છે, બહુ મોટી સંખ્યામાં છે, બધાને પહેલાં મુક્ત કરો તો જ અમે આ સૈનિકોને મુક્ત કરીશું. પાકિસ્તાને દુનિયામાં અત્યાર સુધી આવું જ બધું કર્યું છે. હવે એના ઘરે આવ્યો, એના પગ નીચે રહેલો આવ્યો એટલે એને એમ થયું કે સારું, આ તો બહુ ખરાબ વસ્તુ છે. કોઈને સૂઝ પડતી નથી કે આ લોકો પાસેથી હવે આ સૈન્યને કેવી રીતે છોડાવવું. એની કોઈ ગતાગમ નથી એમની પાસે. કારણ કે એમને ક્યારેય એવું અનુભવ થયો જ નથી. પહેલી વાર આવી રીતનો અનુભવ થયો છે. અને બલુચિસ્તાન જે છે એ એક અલગ રાષ્ટ્રની માગણી કરી રહ્યા છે. એની બાજુમાં પોખ જે આપણે એનો દાવો કરીએ છીએ જે આપણું છે,
જે અત્યારે પાકિસ્તાનના કબજામાં છે, એ પોકના જે લોકો છે તો કહે છે કે અમારે તો પાકિસ્તાનમાં રહેવું નથી, ઇન્ડિયા સાથે જ રહેવું છે. અને ગમે ત્યારે પોક છે એનો કબજો આપણે આજ નહીં તો કાલ કરી જ લઈશું. એટલે બલુચિસ્તાનનું જે પ્રાંત છે, તમે જો પાકિસ્તાની ભૂગોળ છે, પાકિસ્તાનના ટુકડા જ થયા છે. પાકિસ્તાન સળગો તેમાં બે ભાગ થયા. ઇન્દિરા ગાંધીએ 1971માં યુદ્ધ કરીને એક બાંગ્લાદેશ નામનો એક અલગ આખો દેશ એને બનાવી નાખ્યો, એક રાષ્ટ્ર બનાવી નાખ્યો. હવે એમાં એક ત્રીજો ભાગ થાય છે, એ બલુચિસ્તાનના જે લોકો છે, બલુચિસ્તાનનો જે આખો પંથક છે, પ્રદેશ છે ત્યાં, અને પીઓ કે પોક જે આપણે કહીએ છીએ, એ ત્યાંના જે લોકો છે એ પાકિસ્તાનમાં રહેવા, પાકિસ્તાન સરકાર સાથે રહેવા માગતા જ નથી કોઈ સંજોગોની અંદર. અને બલુચિસ્તાનમાં તો એવું છે કે ચીન છે એ આપણું દુશ્મન છે, પાકિસ્તાન પણ આપણું દુશ્મન છે. તો ચાઇનાએ એના કેટલાક પ્રોજેક્ટ શરૂ કર્યા છે ને એનો બલુચિસ્તાનના લોકો સખત વિરોધ કરી રહ્યા છે, પણ ત્યાંની મિલિટરી સરકાર છે એ લોકોનું કાંઈ સાંભળતી નથી. એટલે લોકોનો પણ એમાં સખત વિરોધ છે. ચાઇનાને પણ એનાથી નુકસાન થશે વધતું ઓછું. અને આપણે તો અત્યારે વેઇટ એન્ડ વોચ, આપણે આ ઘટના ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. આપણું વિદેશ મંત્રાલય છે એ પળે પળની જાણકારી લઈ રહ્યું છે. એટલા માટે સાહેબ આપણે એલર્ટ રહેવું પડે કે આ પાકિસ્તાન છે, અવલચંડાઈ કરવા માટે એ જ કુખ્યાત છે, જાણીતું છે. અને એટલે જ ત્યાંનો પ્રશ્ન સળગતો જે છે, ત્યાંના લોકોનું ધ્યાન દોરવા માટે થઈને અથવા એની નિષ્ફળતા છુપાવવા માટે થઈ અને સરહદ ઉપર આપણી સાથે કંઈક છમકલું કરે તો કાંઈ નવાઈ નહીં, એ ગમે તે કરી શકે. અને એટલે જ આપણું મિલિટરી જે છે બોર્ડર પરની અત્યારે એલર્ટ ઉપર છે. આપણી નજર એના પર છે જ કે પોતાના બચાવ માટે થઈને ગમે તે કરી શકે. તો આપણે એના માટેની પણ બધી તૈયારીઓ છે. જોઈએ આવતીકાલની ડેડલાઇન પૂરી થાય છે એ પછી શું થાય છે. મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો.